મિત્રો ગામડાના શહેરમાં તફાવત બહુ મોટો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે તો હું ખેતરમાં છું મારા. જોઈ લો ચોફેરે ઝાડાના વચ્ચે છે તમાકુ અને તમાકુના બાજુમાં શેડો છે. શેડે શાકભાજી જો ખાલી પાપડી થઈ છે. ચાલો બના વિડીયો જોઈ લો. એક વાડ જ છે. વાડે જો ખાલી પાપડીઓ વધારે પડતા વાદળો બહુ હેરાન કરે છે. તો પણ આટલી થઈ છે. જો દોરી પાપડી જોયેલા તો ઉપર જેટલી છે. ગામડામાં તમને વાડીથી શાકભાજી મળી આવે. અરે બહુ ઓરિજિનલ શાખા જોયેલા અપાય છે. ગામડાનું જીવન એટલે બહુ સારું છે. દરજે સારું છે. બધું ઓરિજિનલ શાકભાજી મળે. જોઈ લો મિત્રો દેશી તુવેર. મિત્રો બધાના એક બે આપણે સોળા રોપેલા છે. હા શ્યામ તુલસી છે. જોઈ લો આપણા ઘર પર પણ શાકભાજી છે. બાજુમાં આપણે દાડમ પણ છે. શ્યામ તુલસી મિત્રો જુઓ છે કે નહીં. મિત્રો આ છે આપણું ફાર્મ હાઉસ. તમે જોઈ રહ્યા છો. અને મિત્રો શાકભાજી મેં હવે પણ કહ્યું ફરતી કહ્યું તમને વાડેથી શાકભાજી મળી આવે. જો આ પાપડીઓ બધી વાડે ફૂલ છે શાકભાજી. બધા તો ઝાડા કાપી કાઢે છે પણ આપણે ઝાડા બાળા કાપતા નહીં. જોઈ લો એક જ લાઈનમાં કેટલા બધા ઝાડા છે. આ ફાર્મ હાઉસ આપણું છે. એટલે આપણે બબીસોળા બધા રૂપિયા છે. જે ખાવું હોય ઈચ્છા થાય લાવી તોડી લેવાનું. અને આ છે અમારો ગુજરાતી થાળીઓ. મિત્રો આપણી વાડી હજુ પણ થોરિયાની જ છે. પેલી બાજુ વાડ છે આખી થોરિયાની છે. આ છે આપણું ફાર્મ હાઉસ જોઈ રહ્યા છો. આ બધા નાના છોકરાનો સામાન છે. આપણે જુઓ મિત્રો શેમાળામાં શું છે કે પક્ષીઓને પાણી પીવા માટે જો આપણે આખું આ રીતની કેનાલ જેવું બનાવેલું છે. પક્ષીઓ બધું પાણી પીવે. ઠેઠ આખો કેનાલ જેવું બનાવ્યું છે. એ એકદમ ભરેલું જ છે. પક્ષી પ્રાણી બધું પાણી પી શકે છે. અને અત્યારે તો આપણે કશું કર્યું નથી. મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.